અમરેલી ધારી પોલીસ સ્ટેશન પરથી એક યુવકે ફ્લાગ લગાવી આત્મહત્યા કરતા ખળભળાટ। હિમખીમડી પરા વિસ્તારના રહેવાસી મગનભાઈ પ્રેમજીભાઈ થળેસાએ આપઘાત કરી મોત ભાલું કર્યું। પોલીસ સ્ટેશન આવી છત પર ચડી આત્મહત્યા કરવાનું કારણ જાણવા પોલીસની કવાયત। માથાના ભાગે ગંભીર ઇજાતા વાનમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો। ધારી હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મગનભાઈનું મોત નીપજ્યું। સમગ્ર ઘટના અંગે પરિવારજનોના નિવેદન લીધા બાદ સાચું કારણ બહાર આવશે। રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી। સાહેબ આજે બનાવ બન્યો છે ધારી પોલીસ સ્ટેશનની અગાસી પરથી એક ઈસમે સુસાઇડ કર્યું, શું વિગત છે? પોલીસ સ્ટેશન એક જાહેર જગ્યા છે, ત્યાં કોઈ પણ કોઈ કામ હોય તો આવી શકે છે, જઈ શકે છે। આજે પોલીસ સ્ટેશનની પાછળ કંઈક અવાજ આવ્યો, જોવા જતાં એક માણસ પડી ગયેલો હતો ધાબા પરથી અને મરણ ગયેલું। એ બાબતે મરણ જનાર જે છે મગનભાઈ, એની માતા હંસાબેન પ્રેમજીભાઈ મોહનભાઈ, જેઓ હિમખીમડી પરા વિસ્તારમાં રહે છે, તેમણે જાહેરાત આપી છે અને એમણે જણાવેલું છે કે એમનો મોટો દીકરો પ્રવીણ છે, એ 1 વર્ષ પહેલાં એટેક આવવાના કારણે ગુજરી ગયેલો અને એને કારણે એમનો દીકરો મગન છે એને લાગી આવેલું અને સતત એ બોલ્યા કરતો હતો ત્યારથી, અને કંઈક આવે છે એવું બોલ્યા કરતો હતો। એના મગજમાં કંઈક પ્રશ્ન થઈ ગયેલો અને એને હકીકત જણાવેલી અને છેલ્લા 3 દિવસથી તે એક સરખો સૂતો નહોતો, બોલ્યા કરતો હતો અને કોઈ પણ કારણસર આ બાજુ આવ્યો છે તો પોલીસ સ્ટેશનના પગથિયાં ચડી અને ઉપર ધાબા પર જઈને કૂદકો મારેલો છે અને એની સીસીટીવી ફૂટેજ પણ છે। પોલીસ સ્ટેશનમાં એકલો આવે છે, એકલો જાય છે અને ઉપરથી એને કૂદકો મારેલો છે। એના સગાવાલાને પણ આ બધી ફૂટેજો બતાવેલી છે, એટલે અત્યારે અકસ્માતમાં દાખલ કરવામાં આવ્યું છે અને મરણ જનારનું PM કરાવવાની કાર્યવાહી ચાલુ છે, હાલ તપાસ ચાલુ છે।